મોદી ડેડિયાપાડા આવ્યા હતા અને મોટી જનસભા કરી હતી। ત્યારે ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખર્ચ અંગે સીઆઈડી ક્રાઇમની તપાસની માંગ કરી છે। તેઓએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીના કાર્યક્રમમાં ફક્ત રાજકીય વગ ધરાવતા લોકોને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, જેમાં 10 ગણું વધારે પેમેન્ટ કરવામાં આવ્યું છે। આદિવાસી લોકોના વિકાસના પૈસા તાઇફાઓમાં વાપરવા દઈશું નહીં। ટેન્ડરના નિયમોને નેવે મુકાઈને કોન્ટ્રાક્ટ અપાયા। આવો સાંભળીએ ચૈતર વસાવાએ વધુ શું કહ્યું। રૂપિયાના ચૂકવણા થયેલા છે। એ જ પ્રકારે તમે જોયું હશે ડીજીવીસીએલ ને પણ ટ્રાઇબલ સપ્લાનમાંથી 1,16,73,000 રૂપિયા આ પ્રોગ્રામના ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે। એ જ પ્રકારે તમે જોતા હશો એસટી વિભાગીય નિયામકને 6 કરોડ રૂપિયા। તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી, હજુ અધૂરા બિલો છે। આ તમામ એજન્સીઓ જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે। કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે। એમને કરોડો રૂપિયાની લાગણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી, શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી, અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી। એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે? વડાપ્રધાન આવે, ખર્ચો થાય, અમે બી માનીએ છીએ, પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ, પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે। જે ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય બધા પર તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે। કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું। પ્રજાના પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું। પ્રજાના ટેક્સના પૈસાના તાઇફાઓ કરવા અમે નહીં દઈશું। અમારી માંગણી છે સરકાર આમાં ગંભીરતાથી જે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ પ્રકારના બિલો મૂક્યા છે એમના પર તપાસ કરે, સીઆઈડી તપાસ કરે અને અઠવાડિયાની અંદર એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। જો અઠવાડિયા સુધીમાં આ નથી થતું તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર કચેરી, એસપી કચેરી અને અમારે જ્યાં પણ આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ કરીશું, સડક પર પણ ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને સરકારને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી। તમે આ જોઈ શકો છો, આ એસટી નિગમને 7 કરોડ 83 લાખ ડેડિયાપાડા માટે ચૂકવ્યા એ તમે જોઈ શકો છો। આ તમામ ગ્રાન્ટ આદિવાસી બજેટમાંથી છે। આ 1600 કરોડ રૂપિયા 16 કરોડ રૂપિયા આ ટ્રાઇબલમાં આજે અમારા લોકોને રોજગારી માટે લોન માંગવા જાય છે તો એમની પાસે ગ્રાન્ટ નથી। આજે મનરેગાની રોજગારી બંધ છે, કહે છે કે ગ્રાન્ટ નથી। તો આ તાઇફાઓમાં તમે આટલા કરોડો રૂપિયા વાપરી નાખો તો કઈ રીતના ચાલશે? એટલે અમારી સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, જે પણ આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવ્યા છે અને અધિકારીઓની મિલીભગતથી આ થયા છે, તમામ લોકોમાં તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને જે પણ ગ્રાન્ટ એ ફરી રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું। ભાજપનો એવો આક્ષેપ છે કે અધિકારીઓ પાસે ગભરાઈ અને પૈસા ઉઘરાવવા માટે આમ આદમી પાર્ટીનો આ એ છે। અધિકારીઓ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે। આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે, સરકાર એમની છે, પોલીસ એમની છે। અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માંગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે। અમે એમને કહીએ છીએ કે જો આ પ્રકારના પુરાવા એમની પાસે હશે તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરે। સરકાર જે કાર્યવાહી કરશે અમે સહજતાથી સ્વીકારી લઈશું। અમે પણ નેત્રંગમાં કાર્યક્રમ કર્યો છે। અમે કોઈ અધિકારી, કોઈ શાખા પર 1 રૂપિયાની ગ્રાન્ટ અમે માંગી નથી, 1 રૂપિયાની ખર્ચા અમે કે વાઉચર અમે પાડ્યા નથી। આમાં એમણે માહિતી આપી છે 1340 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને 20 જેટલી બસોને એમણે લીલી ઝંડી આપી હતી કે અમે અહીંયા ફાળવીશું। એક પણ બસ આજે ત્યાં નથી। એ બસો ક્યાં ગઈ, કોણ લઈ ગયું એની કોઈને માહિતી નથી। લોકો અમને પૂછે છે કે મોદી સાહેબ આવ્યા ને 20 એસટી આપી છે તો અમારા બાજુ પણ મૂકી આપો। એક પણ બસ આ ભરૂચ ભોલાવના ડેપોમાં નથી।
આદિવાસી લોકો ગૌરવ યાત્રા ગૌરવ દિનની ઉજવણી કરી, અમે નથી કર્યું. વડાપ્રધાન શ્રીમાં થાય અમે પણ સમજીએ છીએ, પણ આ પ્રકારના કરોડો રૂપિયાના જે તાઇફાઓ ધુમાડા અધિકારીઓ દ્વારા બિલો વાઉચરો બનાવવામાં આવ્યા છે ને, એનો અમારો વિરોધ છે. સર, ભાજપનો એવો આક્ષેપ છે કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે અને આમ આદમી પાર્ટીના આગેવાનો જ્યારે પણ સંકલનની બેઠક કે આવી કોઈ બેઠક હોય ત્યારે અધિકારીઓ પાસેથી ફોન નંબરો માંગે છે, તપાસ માંગે છે અને તપાસના નાટકો કર્યા પછી એજન્સી જોડે તોડપાણી કરે છે. આ બાબતે શું કહેશો? આ તમામ પૈસા કોઈ પાર્ટીના કે ભાજપના સાંસદના કે એમના મુખ્યમંત્રીના ઘરના નથી. આ પૈસા નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસના પૈસા આમણે વાપર્યા છે. વિકાસ પર્વના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 5 કરોડની લાઇટો એમણે બાળી છે. વિકાસ મહોત્સવના નામે રથો ફેરીને કરોડોના ખર્ચા એમણે કર્યા છે. વિકાસ અમૃત મહોત્સવના નામે કરોડોના ખર્ચા. ગૌરવ યાત્રા હમણાં કાઢી, એમાં કરોડોના ખર્ચા. માર્ચ યુનિટી હમણાં કાઢી એમણે, એમાં કરોડોના ખર્ચા. તો અમારા લોકોનું કુપોષણ ક્યારે દૂર થશે? સિકલ સેલ ક્યારે દૂર થશે? અમારા લોકો બાળકો ઝાડ નીચે ભણે છે, એમની આંગણવાડી ક્યારે બનશે? અમારા લોકોને રોજગારી જોઈશે, એને રોજગારી ક્યારે મળશે? એટલે એનો એમણે ખુલાસો કરવો જોઈએ કે આ યોજના માટે ગ્રાન્ટ કેમ નથી. એમણે જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે 10 કરોડનું કમલમ બનાવ્યું, તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે, સાંસદના ઘરની શેરડીના પગારમાંથી બનાવ્યું છે કે કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે, એ સાંસદ ખુલાસો કરે. અમારી ઓફિસ તો આજે પણ અમે ભાડે ચલાવીએ છીએ. નાની ખોલીમાં અમે બેસીએ છીએ, એનું 8,000 ભાડું આપીને અમારી ઓફિસો અમે ચલાવીએ છીએ. સર, આજે ડેડિયાપાડાના કાર્યક્રમમાં પીએમ મોદીના કાર્યક્રમમાં જે ખર્ચ થયો એમાંથી કોઈ સ્થાનિક વ્યક્તિઓને રોજગારી મળી હોય કે સ્થાનિક સંસ્થાઓને કોઈ કોન્ટ્રાક્ટ આપ્યા હોય એવી કોઈ વાત છે આમાં તમે જોઈ શકો છો, આ જેટલી પણ એજન્સીઓ છે ત્યાં કામ કરવા માટે, સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિક એજન્સીઓએ પણ ટેન્ડરો ભરવાના પ્રયાસો કર્યા હતા, પણ રાજકીય વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને જ બારોબાર કામગીરી આપવામાં આવી છે. અને કામગીરી આપી તો આપી, પણ 10 ગણું વધારે પેમેન્ટ, જે ડોમનું પેમેન્ટ ચૂકવ્યું, મંડપનું ચૂકવ્યું અને સ્ટેજનું 3 તબક્કામાં ચૂકવ્યું, એટલામાં તો 5 સેટ મંડપ, ડોમ અને સ્ટેજ આવી જાય. જે પાણીના 50 લાખ, તો કોણે પાણી 50 લાખ? જે તમે મોબાઈલ ટોયલેટના 2 કરોડ 40 લાખનો એમણે વાઉચરો બનાવ્યા, 2 કરોડ 40 લાખમાં તો નવા ઝાંઝરું બાથરૂમ 1000 બની જાય. તો આ જે પ્રકારની પ્રજાના ટેક્સના પૈસા વપરાય છે એની સામેનો અમારો અવાજ છે. અમારે કોઈ વ્યક્તિગત સાથે લડાઈ નથી, પણ અમારી લોકો માટે વિકાસના પૈસા આવે છે અને ભાજપના કેટલાક વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરો અધિકારીઓને સાથે રાખીને જે કૌભાંડ કરે છે એ અમે થવા નહીં દઈશું. કોઈ પણ હશે, અમારે કોર્ટમાં જવું પડશે, અમે કોર્ટ સુધી પણ જઈશું, કોર્ટના દરવાજા પણ અમે ખટખટાવીશું. એક આક્ષેપ આપણા પર એવો થયો છે કે આ જે આખું જે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જે બિલ છે એમાં 75 લાખની માંગણી આપણે કરી છે, ચૈતરભાઈ વસાવાએ ખાસ. મેં જે પણ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે, આપ અમારી સામેના પુરાવા હશે તો આપ, તમારી પોલીસ છે, તમારી સરકાર છે, તમારા અધિકારીઓ છે, તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો. અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયાવિહોણો આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું. પહેલા 5%ની માંગણી હતી, પણ એ સ્વીકારવામાં નહીં, તો છેલ્લે 75 લાખ અને 75 લાખ નહીં તો જે હોય તે અમે લઈ લઈશું, તમે આપી દો એવું પણ કીધું છે. તો એ જે પણ જેના પર પણ પુરાવા હશે એ રજૂ કરે. આના મૂળમાં ભાજપના કેટલાક લોકો એમના અધિકારીઓને સંકલનમાં રાખીને આ બિલો મંજૂર કરાવીને પાસ કરાવ્યા છે. જે થિયરી ભાજપના લોકો બોલે છે ને, એ થિયરી એ લોકોએ અપનાવેલી છે. અમે તો એ જાણતા પણ નથી. તમે મારા નંબર, મોબાઈલ નંબર આપું છું, તમે કોલ ડિટેલ કઢાવી લેજો. કઈ એજન્સીને, કયા અધિકારીને ચૈતરભાઈ આ પ્રોગ્રામ દરમિયાન આ મહિના 2 મહિનામાં ફોન કર્યો છે, અને એના પરથી પણ કેસ કરી શકો છો. મારા મોબાઈલ નંબર ટ્રેસ કરો, મારા મોબાઈલ નંબરના કોલ ડિટેલ કઢાવો, કરો ફરિયાદ. પુરાવા હોય તો કરો, હું તો કેમ છું ને, કરો. એટલે આ પાયાવિહોણી બાબતો છે. આ આખા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે વાહિયાત વાતો એમના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. પણ આદિવાસીઓના અમે પ્રતિનિધિ છે, આદિવાસીઓના વિકાસના પૈસા એમના તાઇફાઓમાં અમે વાપરવા નહીં દઈશું.